તો જય મુરલીધર, જય માતાજી. આવી ગયા છીએ આપણે જ્યાં ભવ્ય લોક ડાયરો થવાનું છે ત્યાં. આ છે આપણા માતાજીનું મંદિર. અહીં કણે જુઓ ફૂલ તૈયાર ચાલુ છે અને અત્યારે લગભગ વાગ્યા છે 8:30 થવાયા છે. 10 વાગ્યાનો ટાઈમ છે. તો અહીંયા આગળ ફૂલ તૈયારી ચાલુ હોય. સ્ટેજ બેડ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું બધું. આવો કંઈક છે જો મિત્રો સીન. તો લગભગ 10 વાગે ચાલુ થશે એવું છે કંઈક. અને પછી તો આપણા ઘરે થઈ ગઈ ડૉક્ટર નિર્મલ ગઢવીની એન્ટ્રી. તો ડૉક્ટર નિર્મલદાન ગઢવી અમારા ડાયરા વચ્ચે આવી ગયા છે. પછી તો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા કોઈ દાદ બાપુના દીકરા એવા જીતુદાદભાઈ ગઢવી ઘરે આવી ગયા છે અને અહીંયા ડાયરો જમાયો છે અત્યારે. અને પછી થોડી વાર પછી આપણે જઈશું સ્ટેજ ઉપર. બધા કલાકાર અહીંયા એકઠા થઈ જાય પછી અહીંયાથી ડાયરો જશે આગળ. અને પછી તો આપણા લોક લાડી લાવ્યા વાલાબા ગઢવી આવી ગયા, જે મિની રાજમાતા તરીકે ઓળખાતા એવા વાલાબા ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. અને પછી તો માતાજીના સાનિધ્યમાં આવી ગયા અને કરી લીધા માતાજીના દર્શન બધા કલાકારોએ. અને પછી તો અમારા યુવા વર્ગે આ યુવા લોક સાહિત્ય લોક ગાયકને ઘેરી લીધા અને અહીંયા ડાયરો જમાવ્યો ત્યારે. તો મિત્રો થોડી વારમાં ડાયરો ચાલુ થવાનો છે અને વાલ્વ આવી ગયા છે. તો પહેલો રાઉન્ડ એનું છે અને અહીં ઘણે ઓલરેડી સ્ટુડિયો દ્વારા લાઈવ છે તો તેનું સેટિંગ બધું ચાલુ થઈ જુઓ. એમાં માતાજીનો વાર્ષિક પાટોત્સવ દર વખતની જેમ આ વખતે પણ તો કેટલી બધી વાતો છે માતાજીના વાતો ગીતો એટલા બધા લખાણા છે. મા માટે કવિઓ કોઈ લખતા ઠાકતા જ નથી. એટલી બધી માનું મા મહિમા કો સાગર ભયો અને કવિ કપોત કી તંજ. મા માટે તો એટલું લખાણું છે. આખો એક સાગર છે. એમાંથી કોઈ પક્ષી હોય એ પોતાની ચાંચમાં લઈ અને ચાંચમાંથી જેટલું પાણી ઉડાડે ને એટલું જ અમે બધા મા માટે બોલી શકી છે. બાકી માનું વર્ણન કોઈથી ન થઈ શકે. એટલો દરિયો આખો ભર્યો છે. ઈ જોગ માયાની ઈ ધવાન ઈ ભગવતીની વંદના કરવાનો આ કાર્યક્રમ છે એમાં. એટલે હું થોડું ભગત બાબુએ અદભુત માનું વર્ણન કર્યું છે કે માં વાડી તોળા વારણા રે વાડી તોળા વારણા રે લવીશ ગુજવાળી ઝેડિયાળી તારા લઉ બામણા રે આઈ તોળા વારણા રે લવીશ ગુજવાળી ઝેડિયાળી તારા લઉ બામણા રે. માતાજી કઈક કોઠાના પડેલા ખાલી કોરિયા રે આઈ કઈક કોઠાના પડેલા ખાલી કોરિયા રે. માતાજીએ માં જગવી રે અને પછી તો આપણા જીતુદાદ ઘડીનો રાઉન્ડ થઈ ગયો. શબ્દને અને વાતને માણવા માટે મળ્યા છે. હા રાજેશ મામા મને ગયા વર્ષે તમને આગળ બધા હું આવ્યો ત્યારે કહેતો હતો કે એ તો આ હુકમ કરે તો હવાય ભલા મને એના હુકમ વગર ને તમે અમને બોલાવી શકો તો અમે આવી ગયા. તો એના હુકમ એટલે રવરાવીને સ્તુતિ કરું છું. બાપ થોડા બંધ દાદ બાપ લેખાજી પ્રાર્થનાના બંધ છે. જય માં હે
સાહિત્યમાં. અમારું સાહિત્ય એવું છે કે આમ સમજવામાં મુશ્કેલી પડે એવું થોડુંક આમ એક આમ એનો થોડો એવો એટલે ઘડીકમાં સમજાય નહીં, પણ એટલું ખરું હો, ભલે સમજાય નહીં પણ માથું હલાવવાની ઈચ્છા થઈ જાય, ના મળે છે કાંઈ તો હા એમ થાય કે ના છે. ચારણનો દીકરો જ્યારે છંટકાવા બેસે એની એક વાત એક નાનકડી એમ કરી દઉં તમને આનંદ આવે. અમારે એક જસુબા બાપુ છે, એની ડેલી એ અજામચોરામાં એક ચારણનો 7-8-10 વર્ષનો દીકરો છંદો ગાતો હતો, હારા છંદો ગાતો હતો, યાદ કરીને આવ્યો હતો. હવે છંદો ગાય એટલે બાપુ જાણકાર, એટલે ઈ એને પડકારા કરે, વાહ વાહ કવિરાજ, વાહ ચારણ, વાહ. અને છોકરાને 2-3 છંદો આવડતા હતા, એ ગાયન નીકળી ગયો, પણ એની બાજુમાં એક જાણકાર માણસ હતો. એ વ્યાકરણને જાણે, બંધારણને જાણે, શબ્દને જાણે. આ જાણકારો હોય ને, ઘણા જાણકારો હોય, અભ્યાસ કર્યા હોય, અમુક તો બીજાની ભૂલું કાઢવા હાટું જ અભ્યાસ કર્યા હોય. હા, અને અમને ખબર પડી ગઈ છે હવે તો વાંધો નથી. અમે આમ કેમેરો માટે આઈનો જ સવાલ નથી, આઈની વાત નથી, આ આઈન કરવાની ન હોય, કારણ કે આઈ થોડું હોય, આ તો સાહિત્યનું ભૂમિ છે. પણ અમને ખબર પડી જાય, અમુકને જોઈએ ને એટલે ખબર પડી જાય કે આ ભૂલ કાઢવા આવ્યો. એટલા હોશિયાર મામા અમે જોઈએ. કારણ શું ખબર છે, છેલ્લા 10-15 વર્ષથી અમારી ભૂલું કાઢે. સોશિયલ મીડિયામાં એક આખો વર્ગ એવો છે, નકરી ભૂલું જ કાઢ્યા રાખે. બોલો ક્યાં ભૂલ કરી રાહ જોઈને બેઠા, મારો ભૂલ કરે એટલે પકડી લો. પણ અમે એવા તૈયાર થઈ ગયા, લગભગ કરતા હાથમાં ન આવે. એ કેવું આવેલું છે તમે જોવો તો કરે. હા, હું તો આ યુવાનોને કહું છું કે આ એકલા મોબાઈલની રીલું જોયા રાખો છો, કોક દીક રિયલના દ્રશ્યો જુઓ, કોક દીક પ્રકૃતિના દ્રશ્યો જુઓ, કોક દીક આપણી પરંપરાને કોક દીક આમ જુઓ તો ખરા ખબર પડે કે શું છે. આ મોબાઈલમાં ડોકા બહુ જરૂરી છે, આપણે એમ નથી કહેતા, પણ પછી કાંઈક માપે હોય. હું હમણાં અમે જમવા ગયા, અહીંયા વાતો કરતા, મામા ડાયરો બધો બહુ જાણકાર. ઈ કે હું કહેતો હતો, મેં કીધું આપણે આમ સમયની મર્યાદા હોય. મને કે સમયની કાંઈ મર્યાદા નથી ભાણુભા, 4-4 કલાક સુધી મોબાઈલમાં ફરે છે, એને સમયનો ક્યાં વાંધો? આ તો સાંભળવું નથી એટલે સાંભળતા નથી, બાકી સમય ઘણો છે. મોબાઈલમાં 5-5 કલાક પડ્યા. પણ ઓલા જસુબા બાપુ ને છોકરો તો ગાયન વયો ગયો, દુઆચંદ ગાય, પણ ઓલા જાણકારે કીધું કે બાપુ આ છોકરાને તમે બહુ પડકારા કર્યા, પણ કે ગઢવીનો દીકરો અને આવા હારા છંદો ગાતો તો પડકાર કરવા જ પડે. કે વાત તો સાચી બાપુ, પણ છોકરાએ ભૂલું બહુ કરી, છંદો બહુ ખોટા ગાતો, શબ્દોમાં, વ્યાકરણમાં બધે ભૂલું કરતો હતો. ઈ તમે ન જોયું? અને જસુભાઈ જવાબ બહુ સારો આપ્યો. ઈ કે એની ભૂલું કરતો તો ઈ તો મેં જોયું, પણ ઈ ગાતો તો તે તારું ડાચું ફાટ્યું નથી. આમાં એવું છે બધું, બાબા બોલે ને એટલે હારા ને એમ થઈ જાય કે ના કાંઈક છે. આ તો લક્ષ્મણ યુદ્ધમાં ચડ્યો છે, હાવજ જેવો રઘુકુળનું સંતાન. હાલ્યો હતો તો આપણને વર્ણન કરવાની ઈચ્છા થાય. પંજા નાખતો ભાવી ગયો, ચાલો મસ્ત ભાવી
કહેવાય તેથી એનું વર્ણન કવિ કાગ કરે છે થોડાક શબ્દના આમ થોડોક આમ પરિચય થોડોક આપણને મજા આવે આપણો સ્તુતિ થઈ જાય એટલા માટે તમને બધાને આમ પડકારો કરવાની ઈચ્છા થાય છે એવી ભગત બાપુએ સ્તુતિ કરી છે દિયાંગ દિગજ ડાર ગમે નતર ડાર હાર હાર મેર ગમ ભાવ ગમે નતર ગમે લા લા દિગજ ચાલુ માલે ગમે દિયાંગ દિગજ ડાર નતર ડાર હાર હાર મેર ગમ સ્તુતિ છે એના યુદ્ધનું વર્ણન કર્યું અમૂલ્ય સાહિત્ય છે આ જેવું તેવું નથી અને અમે તો અમે જ છીએ પાછા હા બોલો અમને 7-8-10 છંદ આવડે છે એમાં આટલી લેર કરી છે અમારા પૂર્વ સુરોએ ગ્રંથોના ગ્રંથો લખ્યા છે હા કારણ કવિઓએ ગ્રંથોના ગ્રંથો લખ્યા છે अपना तो थोड़े में गुजारा होता है वो जादू आवड़तो નથી કાઈ પણ હોશિયાર એવા છે તો નીકળાવા ખરેખર સાચું બોલવું જોઈએ ને ભાઈ મને તો એટલું જ આવડે છે બીજાને નથી કરતા આપણને તો આટલું જ આવડે જેટલું બોલાય કહેવાય એટલું અને પછી વારો આવી ગયો ડોક્ટર ભીરમણદાન ગઢવીનું રાઉન્ડ થઈ ગયું છે ચાલુ આ તો 52 ફૂલડાનો બાગ ભગવાયા કાક મને તમને બધાયને કે છે કે હીરાનો વેપાર એ તું છે જવે રાતનો જાણ કલાકાર આપણા બેડીભાઈ ઓર્ડિનરી સ્ટુડિયોના માલિક એ કવિ એ કલાકાર તારી પાસે હીરા છે ઝવેરાતના જાણકાર બેઠા હોય એની પાસે જઈને વેચવા વાળી વસ્તુ છે એટલે આજ આ નિર્મળદાન તમારી સામે જે વાત રજૂ કરવા જઈ રહ્યો છે ને એ શાકભાજીની બજારમાં નિર્મળદાને કોઈ બી આ વાત કરી નથી કારણ કે શેરી ઝવેરીની ઓડી જાતો નહીં બકાલીને બજાર એમાં નફો નહીં મળે તારા ઘરનું ટળશે નફો નહીં મળે તારા ઘરનું ટળશે એ પછી એમાં હાસલમાં કરદાર આજ તારે હીરાનો વેપાર હીરાનો વેપાર અને ઝવેરાતનો એમાં ગુજાન હું લખતી નથી જગપતિ સમરણ મોયમાં હું લખતી નથી જગપતિ સમરણ મોયમાં
ઘોર કટાળ કરે પરમે હરવાન દરી રસ પાલન કામ ગાલણ નાગ કરે જે પરહાની મેં વાત કરી છે મારે કવિતામાં પૂરું ખાલી એવું છે માતાજીની તમે ખાલી પાર માથે ભરો હોય તો હાલે છે દોરટને જે પર હોય મેં નાપાને મેળો એને કાંઈ રાખવો નતો ને પરહો છે એ પોતાના ભાઈને દઈ દીધો માવલ આપાને અને માવલ આપા તો મિત્રો હવે ડાયરામાંથી આપણે આવ્યા હતા 5 વાગે આખી રાત ચાલ્યો ડાયરો અને હવે ઘરે પહોંચી આવી એમ જો મસ્ત મજાની આમ સવાર પડી ગઈ છે જુઓ અને આંખો મેં નીંદ લગીને સોનાની એ એવું બધું છે આજ આખો દિન અજાગરો નીંદર આવે તો એ થોડી કેટલો મેં ત્યારે ટાઈમ મળે એડિટ કરીને આ ભાગ મૂકી દેવાનો હોય તો આજ માટે બસ આટલો જ મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો અને અમારો ડાયરો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર માતાજી